જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં હશો? મિત્રો, અમારા તરફથી બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે એવી અમારા તરફથી શુભેચ્છાઓ છે. તો મિત્રો આજે એક ખુશખબરી છે. અમારે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, એ પણ તમારા પ્રેમ અને સપોર્ટથી. તો આઈ હોપ મિત્રો આગળ પણ તમે પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરતા રહેજો મિત્રો. અને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો મિત્રો, જેથી કરીને અમે આગળ વધીએ. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભારથી દિલથી. જય માતાજી, રાધે રાધે મિત્રો. વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો આજે તો હોળી છે એટલે અમે સવારમાં વહેલા ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ચા મૂકી દીધી છે ગરમા ગરમ. અને આ બાજુ વાસણ પણ ધોઈ નાખ્યા છે અને કચરા પોતું પણ થઈ ગયું છે. તો આજે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે અને આ બાજુ ધણા પણ ધોઈ નાખ્યા છે, ધોઈને મૂક્યા છે એક બાજુ. અને લીલી ડુંગળીનું શાક ખાવાનું મન થયું એટલે મેં લીલી ડુંગળી બનાવી છે. મને લીલી ડુંગળીનું શાક બહુ ભાવે. તમને ભાવે તો કોમેન્ટ કરીને કહેજો મિત્રો. અને બીજું જમવાનું થોડી વાર એને બનાવીશ. અત્યારે શાક બનાવીને મૂકી દઉં. તો મિત્રો આ બાજુ હોળીની તૈયારી થઈ ગઈ છે. બધા મિત્રો હોળીની તૈયારી કરી રહ્યા છે. લાકડા ગોઠવી દીધા છે, પતંગો ઉપર મૂકી દીધા છે અને હોળીનું દહન થઈ ગયું છે મિત્રો. હેપી હોળી. આવો નજારો છે કંઈક હોળીનો. તો અમે તો 7મા માળે રહીએ ફ્લેટમાં, એટલે ઉપરથી ગેલેરીમાંથી જોઈએ એટલે બહુ નીચું લાગે. અને ફ્લેટવાળા બધા મિત્રો જઈ રહ્યા છે હોળીના દર્શન કરવા માટે. બહુ નીચું લાગે જુઓ મિત્રો. ફાઇનલી બહુ પબ્લિક આવી ગઈ છે દર્શન કરવા માટે. હવે અમે પણ જઈએ નીચે. તો ચલો મિત્રો ફ્લેટની નીચે જઈએ આપણે દર્શન કરવા માટે. તો ફાઇનલી અમે ફ્લેટની નીચે આવી ગયા છે દર્શન કરવા માટે. તો ચલો મિત્રો દર્શન કરી લઈએ હોળીના. અડધા મિત્રો જતા રહ્યા છે દર્શન કરીને. પબ્લિક ઓછી થઈ ગઈ છે. અમે આવ્યા છેલ્લે બધાથી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.